અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી હાલ લોકો પોતાના જીવના જોખમે રહેવા માટે મજબૂર બની રહ્યા છે. શાહપુર વિસ્તારમાં આવેલ જે હેડક્વાર્ટર્સ છે કોર્પોરેશનના, ત્યારે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે. જોઈ શકાય છે કે આખાએ આ જે ક્વાર્ટર્સ છે કે જેની અંદર કોર્પોરેશનનો સ્ટાફ રહે છે તે એકદમ જે જોઈ શકાય છે જર્જરિત હાલતમાં છે. કોઈ પણ સમયે કોઈ પણ હોનારત સર્જાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. અને આ જે આખું સ્ટાફ ક્વાર્ટર્સની અંદર અનેક એવા બનાવો પણ બન્યા છે. થોડા દિવસ અગાઉ જ એક યુવક છે કે જે પટકાયા, તેમની પર પોપડું પડ્યું અને તેનું મોત પણ થયું છે. લોકોમાં રોષ છે કે તેમને નોટિસો આપીને જે તંત્ર સંતોષ માને છે તેની જગ્યાએ તેમને વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવે, મકાન બનાવી આપવામાં આવે, જેથી કરીને આ પ્રકારે તેમના જીવ છે તે ન જોખમાય. કારણ કે બાળકો હોય, મહિલાઓ હોય, વૃદ્ધો હોય, સૌ કોઈ અહીંયા રહે છે. લોકો સાથે જ વાતચીત કરીશું. આ જે આપનું આખું હેલ્થ ક્વાર્ટર્સ છે તેની અંદર આખું દયનીય પરિસ્થિતિમાં છે. કોર્પોરેશન નોટિસ મારીને જાય છે, કેમ ખાલી નથી કરવામાં આવી રહ્યા કે કેમ આપ નથી જતા અહીંથી? બેન, હું સૌપ્રથમ તો આપની ટીમનું સ્વાગત કરવા માગું છું. મારા શાહપુર મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ એસોસિએશન તરફથી હું સોલંકી સંજય આપને જણાવવા માગું છું કે દર 6 મહિનામાં એએમસી દ્વારા નોટિસ લગાવવામાં આવે છે. એએમડીસી દ્વારા નોટિસ લગાવવામાં આવે છે. લાસ્ટ જૂનમાં પણ એક નોટિસ લગાવવામાં આવી હતી. એ દરમિયાન એ પછી મારા ત્યાંના ઘણા બધા રહીશો દ્વારા મકાનો ખાલી કરી દેવામાં આવેલ કે ઘણા લોકો ભાડે પણ જતા રહેલ. 6 મહિના પહેલાં નોટિસ લગાવવામાં આવેલ કે ભાઈ તમે ભયજનક પરિસ્થિતિમાં હાલ વસવાટ કરી રહ્યા છો કે કાંઈ પણ ઘટના ઘટશે કે કંઈ પણ થશે તો અમારી જવાબદારી રહેશે નહીં, તે આપની સંપૂર્ણ જવાબદારી રહેશે. એને અનુસંધાને લઈને અમે લોકોએ મકાનો ખાલી કરી દીધેલ. અમે તમામ લોકો ભાડા પર રહેવા જતા રહેલ કે અમને એએમસી દ્વારા આવીને ન્યાય આપવામાં આવશે કે ભાઈ એએમસી અમારું વિચારે છે. આ 6 7 મહિના વીતી ગયા છે. એએમસીનું એક પણ વ્યક્તિ અહીંયા ના જોવા આવ્યું છે ના જાણવા આવ્યું છે. એએમસીનું કહેવું છે કે મકાન ખાલી કરીને આપો. મારા દ્વારા આપ જોઈ શકો છો કે 23 સપ્ટેમ્બરના રોજ મારા દ્વારા આરપીએડી દ્વારા સીએમ સાહેબને તમામને રજૂઆત કરવામાં આવી છે તથા મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને પણ મારા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. અમારા દ્વારા તમામને સમર્થન આપવામાં આવેલું છે કે અમે ખાલી કરવા માટે તૈયાર છે. આપ શ્રી જોઈ શકો છો કે અહીંયા મારી એપ્લિકેશન છે અને અહીંયા અમારા દ્વારા જેટલા મકાનો ખાલી છે એ મકાનોની લિસ્ટ છે. અહીંયા ઓરિજિનલ છે બધું. તેમ છતાં પણ આપનું શું કહેવું છે? કારણ કે આપના ભાઈનું તો મોત પણ થઈ ગયું છે. મેડમ, મારે એક જ વાત કહેવી છે મેડમ કે સપ્ટેમ્બર મહિનાની અંદર, ચોમાસાની અંદર સરકારે નોટિસ ભરાયા બાદ અમને 8 મહિનાથી અમે મકાનના ભાડા ભરીએ છીએ મેડમ. બરાબર. એ દરમિયાન 8 મહિનાના ભાડા ભર્યા બાદ બી અમને હજુ ખાલી કરવાની નોટિસ તો આપી છે, પણ ખાલી હજુ અત્યાર સુધી આવ્યા નથી. બરાબર. અને મારા ભાઈ 2 દિવસ પહેલાં ગુજરી ગયા મેડમ. સાંજે નોકરીથી આવતા અહીંયા ગાડીથી મેડમ આ પોપડું પડવાના કારણથી અહીંયાથી પડી ગયા અને ગુજરી ગયા. અત્યારે એમના પેલા એમાંથી અમે આવ્યા છે, શમશાનમાંથી જ આવ્યા છે મેડમ. શું કહેવું છે આપનું? આપનો દીકરો પણ આપે ગુમાવ્યો છે આની અંદર. દીકરો જતો એની છોકરીઓનું કોણ? આજે તો ભગવાનના ઘેર જતો પણ મારી 2 દીકરીઓનું કોણ? આજે અમારા છોકરા અમને કંઈ આપો, કોઈ આશરો આપો, તમે કંઈ બીજી જગ્યાએ જઈએ. અને હું તો કહું મારા 40વાળાએ બધાય નીકળી જાય, બધાને સાથ સહકાર આલો. અને મારો દીકરો જતો રહે એટલે મને તો બહુ દુઃખ થાય છે બેન. આજે એટલો બધો ખરાબ હાલતમાં અમે લઈને ગયા છીએ ને અત્યારે અમે કપડાં લેવા માટે બિલકુલ. આપનું શું કહેવું છે? કારણ કે અહીંયા ખાસ કરીને જર્જરિત હાલતમાં છે, કોઈ પણ સમયે કોઈ પણ હોનારત સર્જાઈ શકે, પોપડા પડી રહ્યા છે, કેટલી મુશ્કેલી અને આ શું માંગ રહેશે? ઘણી મુશ્કેલીઓ છે મેડમ. અમે ક્યાં ભાડા ભરીએ કહો? હવે અમે છાપડાવાળા છીએ, બરાબર, તો અમે ઉપર રહીએ, અમે ચાલી ક્યાં શકીએ? આ બધું પડે જો કેવું બધું પડે છે. વારે ઘરે હાથ બનાવ બનતો હોય, ક્યાંય નાના છોકરાઓનું હોય, ક્યાંય મોટાઓનું હોય. બરાબર. તો અમને ક્યાંક વ્યવસ્થા કરી આપો, મકાનોની ક્યાંય વ્યવસ્થા કરી આપો. ભાઈ એ જ અમારી માંગ શું છે? આપની મુખ્ય માંગ જણાવો. અમારી એક જ માંગ છે કે ક્યાં સુધી અમારો સમાજ, આ સમાજ મોતના ભય હેઠળ જીવન વ્યતીત કરતો રહેશે. આ તમે જોઈ શકો છો અહીંયા એક પગ લપસતા એક ઘટના ઘટી ગઈ છે. આગળ પણ એક બેન જ્યારે રસોઈ કરી રહ્યા હતા ત્યારે પણ એમના ઉપર પોપડું પડતા એમનો હાથ. આપની માંગ છે કે આપણે મકાનો નવા બનાવી આપવામાં આવે. અમને અમારી માંગ છે કે અમે ક્યાં સુધી અમારી મજદૂરી કરીને અમારું જીવન નિર્વાહ કરતા રહીશું. અમારી સરકાર પાસે જે બહેરી થઈ ગઈ છે, જે એએમસી અમારું સાંભળતી નથી, કોઈ પણ અમારું સાંભળતું નથી, તો અમારી એટલી જ માંગ છે કે અમને વૈકલ્પિક સુવિધા આપવામાં આવે, અમને ભાડા કાં તો આપવામાં આવે કાં તો પછી અમને અન્ય જગ્યાએ રહેઠાણ માટે એક વ્યવસ્થા કરી આપવામાં આવે.
બિલકુલ, તો જે રીતે ખૂબ જ જર્જરિત હાલતમાં આ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ છે, પરંતુ કોર્પોરેશન દ્વારા માત્ર નોટિસ આપવામાં આવે છે કે આ ભાઈના ઓથાર હેઠળ જીવી રહ્યા છો, મકાનો ખાલી કરો, પરંતુ તેની સામે આ લોકો જાય તો જાય ક્યાં? કારણ કે ભાડા ભરીને પણ લોકો કંટાળી રહ્યા છે, સામે કોઈ જે સુવિધા છે તે તંત્ર નથી કરી રહ્યું. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી પબ્લિક આ પ્રકારે ભાઈના ઓથાર હેઠળ જીવશે? કારણ કે આ કોર્પોરેશનનો સ્ટાફ છે કે જે અહીંયા પોતાના જે સ્ટાફ ક્વાર્ટર્સની અંદર રહે છે અને આ પ્રકારની દયનીય પરિસ્થિતિ આ ક્વાર્ટર્સ છે, છતાં પણ એએમસી છે કે જે કોઈ પણ કામગીરી નથી કરી રહ્યું અને લોકો હાલ જીવના જોખમે અહીંયા રહેવા માટે મજબૂર બની રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.